અત્યંતની ભાવના સાથે દરેક રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। ગુજરાતનું ધોરણ 10-12નું પરિણામ જાહેર થયું ત્યારે છોટાઉદેપુર જિલ્લાની દીકરીને નજીવી ભૂલના કારણે તે નાપાસ જાહેર કરાતા દીકરી ખૂબ જ નાસીપાસ થઈ। તેના પરિણામને લઈને અસ્પષ્ટતા સર્જાઈ, તેનું ભવિષ્ય સંશયમાં હતું। આ સંવેદનશીલ બાબત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધ્યાનમાં આવતા માનવીય દ્રષ્ટિકોણથી સમીક્ષા સાથેના અભિગમ સાથે તેમણે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને યોગ્ય તપાસ કરી દીકરીને સંપૂર્ણ પારદર્શિકતાથી ન્યાય અપાવવા મંત્રીએ સૂચના આપી। છોટાઉદેપુર જિલ્લાની નસવાડી વિસ્તારની દીકરી પરમાર આંકિશા બેને ગેરસમજણના કારણે પોતાના બેઠક નંબરના બદલે અન્ય બેઠક નંબર પરથી સંપૂર્ણ પરીક્ષા આપી, જેના કારણે પરિણામ જાહેર થતાં તેને ગેરહાજર કરવામાં આવી। અંકિશાએ તેનું નાપાસનું પરિણામ જોઈને નાસીપાસ થઈ। આ બાબતની ગંભીરતા સમજીને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ યોગ્ય તપાસ કરવા આદેશ આપ્યા। આ સંદર્ભે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે વિદ્યાર્થીને તેના બેઠક નંબર 93ના બદલે 71માં સંપૂર્ણ પરીક્ષા આપી હતી। સરકાર દ્વારા ન્યાયસંગત અભિગમ અપનાવતા ઉચ્ચ અધિકારીઓ તાકીદે સૂચનાથી સંબંધિત બોર્ડ દ્વારા યોગ્ય નિર્ણય લઈ દીકરીનું સાચું પરિણામ જાહેર કર્યું અને એના આધારે ધોરણ 11માં પ્રવેશ માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરવામાં આવી। વિદ્યાર્થીનીના તમામ પેપરની ચકાસણી કર્યા બાદ વિદ્યાર્થીની ધોરણ 10માં પાસ થવાનું જાણવા મળ્યું હતું। નમસ્તે। ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાં 10મા ધોરણના રિઝલ્ટમાં દીકરી ઊભી છે બાજુમાં। એમનું નામ છે અંકિશાબેન। તેઓ એસબી સોલંકી નંસાડી સ્કૂલમાં ભણી રહ્યા છે। એમને પરીક્ષા આપી, પરંતુ પરીક્ષા આપવા જતી વખતે એ બીજા નંબર પર બેસી ગયા અને એ રોલ નંબર એમણે એ લખી નાખ્યો જ્યાં ગેરહાજર સ્ટુડન્ટ્સ હતો અને આખી પરીક્ષા એમણે આપી દીધી। પરિણામ આવતા અંકિશાબેનના પરિણામ માર્કશીટ 0 આવી। આ વાત મેં અમારા ધ્યાને આવી અને આદરણીય સીએમ સાહેબના ધ્યાને પણ આવી। ટીવી મીડિયાની અંદર બધા જ હસતા ખેલતા હતા, પરંતુ નાનકડી અંકિશાબેન ખૂબ રડતા હતા, કારણ કે એમનું રિઝલ્ટ 0 આવ્યું। એમણે પરીક્ષા આપી હતી। આ ન્યૂઝ જોઈ આદરણીય સીએમ સાહેબે પણ મને સૂચના આપી હતી। મેં મારા અધિકારી મિત્ર સાથે પણ વાતચીત કરી, તપાસ કર્યો, તો તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી, પરંતુ બીજાના નંબર લખવાથી જે એબસેન્ટ સ્ટુડન્ટ્સ હતો એમના નંબર લખવાથી એ 0 એમના માર્ક આવ્યા। અમે આ બધો સુધારો અમારા અધિકારીની જાગૃતતાથી કર્યો, પરંતુ જે શિક્ષણ વિભાગ દ્વારા સરસ રીતે પરીક્ષા લેવાની એક પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો, ત્યારે અહીંયા જે સુપરવાઇઝર તરીકે કામ કરતા અમારા જ કર્મચારીની પણ ગલતી છે અને એમને પણ શોકોઝની નોટિસ ફટકારવામાં આવી છે। અને ક્યારે પણ આ એક દીકરો કે દીકરી અમારા માટે મહામૂલું છે। આ ધન કહીએ કે માનવતા કહીએ, આ બધું અમારા માટે ખૂબ કિંમતી છે। આ દીકરીના જ્યારે એમના હાથમાં 0 રિઝલ્ટ આવ્યું છે ત્યારે એમની મનોવ્યથા ખૂબ ખરાબ થઈ છે। મેં ટીવી સ્ક્રીન અને મીડિયામાં પણ આ જોયું હતું। મીડિયાવાળા મિત્રો પણ, કારણ કે નાના ગામમાં રહે છે, અહીંયા સુધી પહોંચતા એને ખબર પણ ન પડે। આ સમયે મીડિયાના પણ ખૂબ પોઝિટિવ રોલ રહ્યો। અમારા માટે આ નેગેટિવ્સ પહેલાં નહોતા, ભણશે કેમ ગુજરાત વગેરે અમારા ઉપર કટાક્ષ પણ કર્યા। આ કટાક્ષ યોગ્ય હતા, અમે સ્વીકારીએ છીએ। આ ક્ષતિ અમારા એક અધિકારીએ પણ કરેલી હતી, એમને પણ શોકોઝ નોટિસ આપી છે અને હું કોઈના ઉપર ઢોળવા નથી માંગતો। શિક્ષણ વિભાગનો જવાબદાર વડો છું। આ જવાબદારી મારી છે, ક્ષતિ પણ છે એ પણ અમારી છે અને સ્વીકારી એમને પાસનું સર્ટિફિકેટ આજે દીકરીને મેં આપી દીધું છે અને આવનારા સમયમાં આવી ક્ષતિ ન થાય, જાગૃતતા પણ કરીશું। જે ભૂલ કરી છે એમને શોકોઝની નોટિસ આપીશું। આ પ્રસંગે મને આનંદ એવા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક નાનકડી દીકરી માટે પણ કેટલી સંવેદના રાખે છે કે ટીવી ન્યૂઝ જોઈને શિક્ષણ વિભાગમાં મને જાણ કરે કે તમે આ જોઈ લો, એક દીકરીનું શું થયું છે। સાહેબ, આ મુખ્યમંત્રી આપણા છે, આપણી આ સરકાર છે કે અંત્યોદય સુધી નાનામાં નાના દીકરા દીકરી કે અન્ય લોકો માટે જાગૃત છે।
અમને વિશ્વાસ છે અમારા અધિકારીઓ ખૂબ સારી મહેનત કરી છે, સારા પરિણામ પ્રાપ્ત કર્યા છે, કોઈ ક્ષેત્રે બીજી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી, સારા રિઝલ્ટ આવ્યા. પરંતુ આ એક ભૂલના કારણે દીકરીને 0 માર્ક્સ હતા. એમણે પરીક્ષા આપી છે, એમણે મહેનત કરી છે, એમને પાસનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અત્યારે જ અમારા અધિકારી દ્વારા એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે. અને આ દીકરી હવે 11મામાં ભણશે. હું શુભેચ્છા આપું છું. આ દીકરી આવનારા સમયમાં કોઈ સારી અધિકારી બનશે, કોઈ સારી પોસ્ટ પર જશે, એમનું કરિયર ખૂબ સારું બનશે. ઈશ્વરને પ્રાર્થના, એમના પિતાશ્રીને પણ શુભેચ્છા આપું છું. દીકરી પાસ થઈ ગઈ, બસ હસતો ખીલતો ચહેરો રહે. અને હવે મીડિયાવાળા જ્યારે રેવતી દીકરી બતાવી છે, આ દીકરીને હસતી બતાવે એવી હું વિનંતી કરું છું. સૌનો આભાર. સૌએ અમારી સમક્ષ સુધી આ માહિતી પહોંચાડી એ બદલ આભાર. આદરણીય મુખ્યમંત્રી શ્રી આટલી સંવેદનાશીલ સાથે આટલા વર્ક હોવા છતાં પણ એક દીકરીના ન્યૂઝ જોવે અને અમને જાણ કરે, આ પ્રશ્ન અમે સોલ્યુશન કરી દીધો છે. અસ્તુ. અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર.